વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ક્વોન્ટિફાયર્સ એટલે કે પરિમાણવાચક વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે ક્વોન્ટિફાયર્સ એટલે શું. તો ક્વોન્ટિફાયર્સ એટલે કે એવા શબ્દો અથવા તો શબ્દોના સમૂહ કે જે કોઈ નામના પ્રમાણ, તેની માત્રા એટલે કે કેટલા જથ્થામાં છે અથવા તો કેટલી સંખ્યામાં છે એ વિશે માહિતી આપે છે, તે પણ નામની પહેલાં જ વપરાય છે. તો ક્વોન્ટિફાયર્સ એટલે એવા શબ્દો અથવા તો શબ્દોના સમૂહ હશે જે આપણને જણાવતા હશે કે આપેલી વસ્તુ કેટલા પ્રમાણમાં છે, એટલે કે એક વસ્તુ છે, બે વસ્તુ છે, 1 કિલો વસ્તુ છે, એવી રીતે એનું પ્રમાણ દર્શાવે છે. તેને શું કહીશું? તો તેને આપણે ક્વોન્ટિફાયર્સ કહીશું. તો ચાલો જોઈએ કે આ ક્વોન્ટિફાયર્સ કેટલા છે. તો સૌ પ્રથમ છે અ ફ્યુ. તો અ ફ્યુનું ગુજરાતી શું થાય? થોડા. અને અ ફ્યુ હંમેશા ગણી શકાય તેવા નામ સાથે વપરાય છે. આગળ આપણે ફ્યુ, અ ફ્યુને અલગ વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે એને ક્વોન્ટિફાયર્સ તરીકે યાદ રાખીશું. તો વાક્ય જુઓ, આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ. મારે થોડા મિત્રો છે. તો અહીંયા જુઓ, મિત્રો પણ કેટલા છે? થોડા. તો આનું પ્રમાણ દર્શાવે છે. પ્રમાણ એટલે કે કેટલી સંખ્યામાં હશે એમ. તો અહીંયા કોઈ સંખ્યા બતાવી નથી, પરંતુ આપણને કહે છે કે થોડા મિત્રો છે એમ. અ લિટલ, લિટલ. તો બંનેનું ગુજરાતી થોડું અથવા તો થોડા જ થાય છે, પરંતુ અ લિટલ અને લિટલ બંને ગણી ન શકાય તેવા નામ સાથે વપરાય છે. તો આગળ આપણે અ લિટલ, લિટલ, ફ્યુ અને અ ફ્યુનો સ્પેશિયલ વિડીયો જોઈશું. તે થોડા સમય પછી આવશે. અત્યારે આપણે એને ક્વોન્ટિફાયર તરીકે યાદ રાખીએ. તો વાક્ય જોઈએ, આઈ હેવ અ લિટલ મની. તો મારી પાસે થોડા પૈસા છે. પૈસા છે, પરંતુ કેટલા છે? તો કે થોડા છે. તો આ એનું પ્રમાણ દર્શાવે છે કે કેટલા પ્રમાણમાં પૈસા છે એમ. સ્વલ અ લિટલ ઓઇલ અરાઉન્ડ ધ ફ્રાઈંગ પેન. એટલે કે તવાની આસપાસ થોડું તેલ લગાવો. તો આ ઓઇલ ન ગણી શકાય તેવું નામ છે, એટલે કે અનકાઉન્ટેબલ નાઉન છે. તો લિટલ અને અ લિટલ હંમેશા અનકાઉન્ટેબલ નાઉન સાથે આવે છે. એવરી એટલે શું થશે? દરેક. તો એવરીનો ઉપયોગ ક્યાં થશે? તો આપણે જ્યારે બે અથવા તો બે કરતાં વધારેમાંથી વસ્તુ અથવા તો લોકો એવું કહેવાની ફરજ પડે ત્યારે આપણે એવરીનો ઉપયોગ કરીશું. જેમ કે એવરી ગ્લાસ ઇન માય રિસેન્ટ ઓર્ડર વોઝ ચીપ્ડ. એટલે મારા તાજેતરના ઓર્ડરમાં દરેક ગ્લાસ સસ્તા હતા. એવરી વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ઇઝ ઇન્ટેલિજન્ટ. તો દરેક વિદ્યાર્થી હોશિયાર છે. જુઓ, મેં તમને કહ્યું હતું કે એવરી સાથે હંમેશા એક વચનનું નામ આવે છે, પરંતુ અહીંયા જુઓ, એવરી વન ઓફ ધ સ્ટુડન્ટ્સ એસ લાગેલો છે, તો આ બહુવચનનું નામ છે. પરંતુ અહીંયા એવરી વન ઓફ ધ લાગેલું છે, એટલા માટે આ બહુવચનનું નામ આવશે. પરંતુ તેની સાથે ક્રિયાપદ તો હંમેશા એક વચનનું જ આવશે, જે આપણે આગળ જોઈશું. તો ચોથું છે ઓલ. તો ઓલનું ગુજરાતી શું થાય? બધા, તમામ, સમગ્ર, કુલ, સંપૂર્ણપણે, તદ્દન, આખું. તો આ તમામ ગુજરાતી આપેલું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? ઓલ. જેમ કે હી હેડ ટુ વોક ઓલ ધ વે હોમ. તેણે ઘર સુધી સમગ્ર એટલે કે આખા રસ્તે ચાલવું પડ્યું એમ. તો જ્યાંથી તે આવતી હતી ત્યાંથી ઘર સુધી તેને ચાલવું પડ્યું. સી વર્ક્સ ઓલ યર રાઉન્ડ. એટલે કે તે આખું વર્ષ કામ કરે છે. તો અહીંયા ઓલનો ઉપયોગ આખું વર્ષ એટલે કે સમગ્ર વર્ષ એવું દર્શાવવા માટે થયો છે. તો આ એક પરિમાણ દર્શાવે છે. ઈચ. તો ઈચ એટલે પણ દરેક જ થાય છે. તો ઈચનો ઉપયોગ જ્યારે કોઈ ગ્રુપ હોય, એ ગ્રુપમાંથી દરેક સભ્ય એવું કહેવું હોય ત્યારે આપણે ઈચનો ઉપયોગ કરીશું. જ્યારે દરેક બે હોય કે બે કરતાં વધારે હોય, એમાંથી આપણે દરેક કહેવું હોય તો આપણે એવરીનો ઉપયોગ કરીશું. There are two boys, each is smiling. બે છોકરાઓ છે અને દરેક એટલે કે બંને હસી રહ્યા છે. Each of the cars has air conditioning. દરેક કારમાં એર કન્ડિશનર હોય છે. અહીંયા જુઓ, each of the car સાથે બહુવચનનું નામ આપેલું છે. તો જ્યારે each of the આપેલું હોય એટલે હંમેશા શું આવશે? બહુવચનનું નામ, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અત્યારે ફક્ત આપણે સમજીએ એક ક્વોન્ટિફાયર્સ તરીકે. બોથનું ગુજરાતી શું થાય? બંને. તો બંને એક બહુવચન સર્વનામ આપણે જોયું હતું. તો આ બોથ અહીંયા કને ક્વોન્ટિફાયર્સ તરીકે પણ કામ કરે છે. કેવી રીતે?
તો બોથ ઓફ ધ કાર વર સ્ટોલન, બંને કાર ચોરાઈ ગઈ હતી. તો બોથ ઓફ ધ કાર એટલે બંને કાર. બોથ વર ફાયર્ડ, બંનેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એનફ, એનફ એટલે પૂરતું. તો અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, યુ હેવ ડન એનફ વર્ક, કામ પણ કેટલું, તો કે પૂરતું કામ કર્યું છે. તો પૂરતું એક શું આપેલું છે, પરિમાણવાચક. ફૂલ, ફૂલ એટલે શું થાય છે, પૂરું. તો ધ થિયેટર વોઝ ફૂલ ટુ કેપેસિટી, થિયેટર ક્ષમતાથી પૂરું ભરેલું હતું. તો ફૂલ કેટલું, તો કે પૂરું. તો આ એક પણ ક્વોન્ટિફાયર્સ તરીકે કામ કરે છે. હાફ, હાફ એટલે અડધું. તો વાક્ય જુઓ, આઈ બોટ હાફ અ કિલો ઓફ એપલ્સ યસ્ટરડે, મેં ગઈકાલે અડધો કિલો સફરજન ખરીદ્યા. કેટલા, તો કે અડધો કિલો. તો હાફ એક ક્વોન્ટિફાયર્સ તરીકે કામ કરે છે. ક્વાર્ટર, ક્વાર્ટર એટલે શું થાય, તો કે ચોથા ભાગનું. હી વોઝ 3/4 ઓફ એન અવર અર્લી, એટલે તે 1 કલાકના 3 ક્વાર્ટર જેટલા વહેલા હતા, એટલે કે ત્રીજો ભાગ જેટલા વહેલા હતા. હોલ, હોલ એટલે સંપૂર્ણ. હી ડઝ ઇટ ધ હોલ ઓફ ધ ટાઈમ, એટલે કે તે આખો સમય આ કામ કરે છે. હોલ એટલે સંપૂર્ણ. મોર, મોર એટલે વધારે, ગણી શકાય અને ગણી ન શકાય તેવા બંને નામ સાથે આવશે. પરંતુ જ્યારે સંખ્યામાં વધારે હોય ત્યારે મોરનો ઉપયોગ થાય છે. આઈ હેવ મોર બુક્સ ધેન યુ, મારી પાસે તમારા કરતાં વધારે પુસ્તકો છે. લેસ, લેસ એટલે ઓછું. લેસ હંમેશા ગણી ન શકાય તેવા નામ સાથે આવશે. જેમ કે આઈ હેવ લેસ મની ધેન હિમ, મારી પાસે તેના કરતાં ઓછા પૈસા છે. મેની, મેની એટલે કે ઘણા, તો ગણી શકાય તેવા નામ સાથે આવે છે. પરંતુ સંખ્યા એક આમ લાર્જ અમાઉન્ટ ઓફ સમથિંગ હશે ત્યારે આવશે. વી ડોન્ટ હેવ મેની થિંગ્સ ટુ ડુ ટુડે, આજે આપણે પાસે ઘણી વસ્તુઓ નથી, એટલે કે ઘણા કામ નથી કરવા માટે. હાઉ મેની સિબલિંગ્સ ડુ યુ હેવ, તમારે કેટલા ભાઈ બહેન છે, તો અહીંયા મેની આવશે. મચ, તો મચનું ગુજરાતી પણ થાય છે ઘણું, પરંતુ મચ ક્યારે આવશે, તો કે ગણી ન શકાય તેવા નામ સાથે. She has got so much energy, she never seems to tire, તેની પાસે એટલી શક્તિ છે કે તે ક્યારેય થાકતી નથી. અહીંયા એપોસ્ટ્રોફી આપેલો છે, પરંતુ અહીંયા હેઝ માટે એપોસ્ટ્રોફી આપેલો છે. She didn't have much homework last night, તેણીને ગઈકાલે રાત્રે વધુ હોમવર્ક ન હતું. 1, 2, 3 એટસેટ્રા, એટલે કે 1, 2, 3 વગેરે. તો આ પણ એક ક્વોન્ટિફાયર્સ તરીકે કામ કરે છે, સંખ્યા બતાવે છે. વન મૂવી ધેટ આઈ એન્જોય ઇઝ ફિઝિક્સવાલા, તો એક મૂવી જે મને ગમે છે તે છે ફિઝિક્સવાલા. સમ, સમનું ગુજરાતી થોડું અને થોડા બંને થાય છે, હંમેશા બહુવચનમાં જ વપરાય છે, તે આપણે જોયું હતું. જેમ કે વાક્ય જુઓ, વી હેવ ગોટ સમ ઓરેન્જીસ, અમારી પાસે કેટલીક નારંગી છે. There is some bread apart from the milk, દૂધ સિવાય થોડી બ્રેડ પણ છે. તો બ્રેડને ગણી ન શકાય, તેને હંમેશા જથ્થામાં દર્શાવી શકાય, એ વખતે પણ સમ આવે. અને ઓરેન્જીસ, તો ઓરેન્જને ગણી શકાય છે, તો એ વખતે પણ સમ આવશે. એની, એની એટલે કોઈ પણ, કોઈ, એકાદ અથવા તો કંઈ પણ. સેન્ડ મી એન ઈમેલ વેન યુ હેવ એની ન્યૂઝ, જ્યારે તમારી પાસે કોઈ સમાચાર હોય ત્યારે મને ઈમેલ મોકલો. તો આપણે જોયા ક્વોન્ટિફાયર્સ. ક્વોન્ટિફાયર્સ એટલે પરિમાણવાચક નામ, એટલે જે આ બધા એવા હશે કે જે નામનું પરિમાણ દર્શાવતું હોય છે, નામની સંખ્યા, નામનો જથ્થો દર્શાવતા હશે.